હાય ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. ઘણા ટાઈમથી આપણું બાઇક કરતું હતું શોર, તો આપણે એમને લઈને આવી ગયા દવાખાનામાં. એમનું દવાખાનું હોય છે આપણે એમનું સર્વિસ સ્ટેશન. તો આપણે એમના સર્વિસ સ્ટેશનમાં લઈને આપણો નંબર આવ્યો નતો, તો આપણે વેઇટિંગ રૂમમાં વેઇટ કરતા હતા અને બીજા બાઇકો પણ સર્વિસ થતા હતા. અને એટલામાં જ ગતી રહી લાઇટ. આટલી બધી ગરમી અને ગતી રહી લાઇટ, આપણે તો ગરમીથી થઈ ગયા લથપટ ને આપણે શાંતિથી બેસી રહ્યા અને એટલામાં જ આવી ગયો આપણો નંબર આવ્યો. એમને બાઇક બતાવી દીધું. આ છે શોરૂમ, બહુ મોટો શોરૂમ બના છે. એક બાઇક લાગે છોડાઈ જવું પડશે એમ લાગે છે ને. એટલામાં જ આપણા બોસ આવી ગયા આપણને ગાડી લઈને પિકઅપ કરવા માટે. અને આપણે આવી ગયા હતા બહાર અને એમની ગાડીમાં બેસીને આપણે નીકળી ગયા નડિયાદ જવા માટે. નડિયાદ જવામાં આજે થઈ ગયું હતું બહુ બધું મોડું અને આજે તો ફૂલ ટ્રાફિક હશે એમ લાગે છે ને. એવું જ થયું. ગંજમાં આવીને ગાડી ફસે ગઈ ટ્રાફિકમાં અને આપણે ઉતરી પડ્યા ગાડીમાંથી ચાલતા ઓફિસે જવા માટે. રાકેશભાઈ તમે આવો શાંતિથી, અમે નીકળી જઈએ વહેલા ઓફિસ જવા માટે. ઓફિસે આવીને બધું બહુ કામ કરી લીધું. આવ્યા હતા મોડા એટલે બધા ઓર્ડર રહી ગયા હતા પેન્ડિંગ અને એટલામાં જ આવી ગયા ડિલિવરી વાળા ભાઈ. તો દિલીપભાઈ ને બધા આપણે પાર્સલ ઉઠાવીને આપણે આપવા જતા હતા ગાડીમાં અને એટલે નીચે ઉભા હતા. દિલીપભાઈ આપણે બોક્સ લઈને આપણે એમની રાહ જોતા હતા કે દિલીપભાઈ આવો વહેલા બોક્સ લઈ લો. અને શાંતિથી આપણે ઉભા રહ્યા ને એટલામાં જ લાગી ગઈ ભૂખ અને નીલકંઠભાઈ આવી ગયા અને ફટાફટ આપણે બેસી ગયા જમવા. હવે તો બહારનું જ ખાઈએ છીએ અને એટલામાં જ આપણે જવાનું હતું બોક્સ લેવા માટે. પાર્સલ આવી હતું આપણે બસ સ્ટેશને, તો કુરિયર પિકઅપ કરવા માટે જવાનું હતું ને આપણને જોવા મળી ગયો ત્યાં આગળ જૂના જમાનાનો વજન કાંટો. બહુ જૂનો વજન કાંટો છે, 200 થી 300 કિલો લગીનનું વેટ કરી શકે એમ છે ને. આપણે અહીંથી બોક્સ લઈને નીકળી ગયા. આપણે બસ સ્ટેન્ડે આપણે હતું કુરિયર વાળા, ત્યાંથી આપણે નીકળી ગયા અને ઓફિસે આવીને જોયું તો શું આપણું બાઇક સર્વિસ થઈને આવી ગયું હતું. દાદા આપણું બાઇક લઈને આવી ગયા હતા, ફૂલ મસ્ત સર્વિસ કરી દીધું છે. રામાધનીનું નામ છે ને ઉપર આવી ગયા. આપણે બોક્સ મૂકી દીધું અને થાકી ગયા, બહુ ભારે બોક્સ હતું. નીલકંઠ પાછળ આપણે બેસીને આવી ગયા હતા ને હવે ઘરે જવા માટે નીકળી ગયા છે. અને આપણો વ્લોગ થાય છે આગળ સમાપ્ત. તો તમને વ્લોગ કેવો લાગ્યો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. જય માતાજી.